ગેરકાનૂની કામ કર્યું છે અને તમે હવે હે ને જેલમાં જવાના છો. તેની સજા શું ગેરકાનૂની? હા, તમે મારી જ દુકાને આવ્યા હતા ચા પીવા. પાકું પાકું ભાઈ, મને તમે લોકેશન મોકલી દો, હું લઈ જાઉં. ક્યારે આવું ભાઈ? તો કેમ છે મારી સ્વાગત કરું છું ફરીથી એક નવા પ્રેન્ક કોલ સાથે. અભી મજા આયેગા ના ભીડો. મારા કલેજા ભાઈ કેટલી બધી કોમેન્ટ આવી કે ભાઈ નીલ ચાવડાને પ્રેન્ક કોલ કરો, મારા કલેજાને પ્રેન્ક કોલ કરો, મારા કલેજા. તો આજે તમારા માટે ફક્ત લઈને આવ્યો હું મારા કલેજા એટલે કે નીલભાઈ સાથે પ્રેન્ક કોલનો વિડીયો. તો ચાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હે ને હવે નીલભાઈને સીધો જ આપણે એને પ્રેન્ક કોલ કરીએ. તો ચાલો બન્યા રહેજો. તો બસ હે ને હવે ચાલો છે ને સીધો આપણે એને નીલભાઈને પ્રેન્ક કોલ કરી. ચાલો લગાડીએ સીધો એમને ફોન. ચાલો રિંગ જાય છે. मेरे को तो ऐसा धक धक हो रहा है. હલો હેલો. નીલભાઈ બોલે? હા, કોણ? હું સોમનાથ થી બોલું ભાઈ. બોલો. તમારો થેલો પડ્યો હતો ક્યાંય? સોમનાથ બાજુ આવ્યો હોય ને થેલો પડી ગયો એવું? હેલો, કોને ફોન લગાડ્યો ભાઈ તમે? ના એ થેલામાં શું કહેવાય તમારો ફોન નંબર ને ફોટા ને એવું બધું હતું તે ફોન કર્યો તમને. અરે ભાઈ, મારો કોઈ ઠેલો નથી રહી ગયો. હું તમને તો નથી ઓળખતો, પણ તમે ક્યારે સોમનાથ આવ્યા હતા? અહીંયા થેલો પડી ગયો છે તમારો. સોમનાથ ગયો જ નથી ભાઈ, હું ગિરનાર ગયો તો. ના, અહીંયા તમે ચા પીવા આવ્યા હતા અને તમારો ઠેલો અહીંયા રહી ગયો છે. હવે શું ચાલો ભાઈ, કરવાનું હું છે? તો જગ્યાએ ઉભો રહ્યો તો, મને થોડી ખબર હોય કઈ જગ્યાએ ગયો. ઠેલો બેલો મારો છે નહીં ભાઈ. એ થેલામાંથી તમારો નંબર જડ્યો અને એમાંથી તમારા ફોટા હતા ઘણા, તમારી ઘર વપરાશની વસ્તુ હતી. રોંગ નંબર લખાડ્યો તમે. તે એમાં બ્લેક કલરનો ફોટો હતો એક, હતો ને ઠેલામાં? બરાબર. શેનો ઠેલો છે? કાંઈ નહીં, એ ઠેલાની અંદર 5 લાખ રૂપિયા હતા. એટલે હવે 5 લાખ તમારો જ છે ને? કદાચ તો ઈ મારો જ છે ભાઈ. તો હવે કઈ રીતે મોકલાવું, કઈ રીતે એનું છે એમ કયો તો હું મોકલાવું. અરે કાઈ વાંધો નહીં, મને કયો, હું લઈ જાઉં ત્યાં આવીને. કઈ જગ્યાએ હો તમે? તમે ભાઈ ક્યાંથી બોલો? હું રાજકોટ થી. હું જુનાગઢ થી બોલું છું. ને જુનાગઢ કેટલું આઘું થાય રાજકોટથી? ઘણું થતું હોય છે. જુનાગઢ અહીંથી 110 120 થાય. તમે અહીંયા ક્યારે આવશો? હું આવી જઈશ સુપાધી કરવામાં. કઈ જગ્યાએ આવવાનું હે? હું લોકેશન મોકલાવું, એ લોકેશન ઉપર તમે વી આવો. રેડી? નામ તો નથી ખબર, પણ મારે ત્યાં આવીને પૂછવું પડશે નામ કોકને. હા, તમારો જ ફોટો છે એમાં ને તમારો નંબર હતો. તમે આ નંબર ઉપર ફોન કર્યો તો આ તમારો નંબર છે ને? હા, પાકું મોકલી. થેન્ક યુ ભાઈ, ખરેખર. તમારા લગ્ન થઈ ગયા છે? હા, મારા જ છે. હા, તમારો અવાજ કંઈક મેં એમ જાણે જોયેલો છે. તમે કંઈક વિડીયો બનાવો, તમે કંઈક કોમેડી વિડીયો? હા ભાઈ. હા, તમારો અવાજ હું ઓળખી ગયો. તમે નીલભાઈ બોલો? હા. અરે યાર, હું તમારો યાર બિગ ફેન હું યાર. તમને મળવા કે દૂનો માંગતો, પણ તમારો અવાજ હું અત્યારે ઓળખી ગયો ને. તો સારું, ચાલો. આ તમારો ઠેલો હે ને? હા, તમે હે ને આ જુનાગઢ આવ્યા હતા અને તમારો ઠેલો અહીંયા મૂકી ગયા, ભૂલી ગયા છો. અહીંયા ચા પીવા આવ્યા હતા મારી દુકાને. હા, મેં કીધું હું વિચાર કરું ઠેલો યાદ નતો આવતું, પછી ખબર પડી તમે યાદ કરાવ્યું. બીજું બોલો, લ્યો શાંતિ. બીજું પૈસા હતા મારી પાસે. તમારું નામ શું કીધું? મારું નામ મહેશ ચાયવાલા. મહેશ ચાયવાલા ને? હા, તમે મારી જ દુકાને આવ્યા હતા ચા પીવા. પાકું ભાઈ, મને તમે લોકેશન મોકલી દો, હું લઈ જાઉં. ક્યારે આવું ભાઈ? તે કયો પછી તમે ક્યારે આવો છો અહીંયા? હા, તો મને ક્યારે લોકેશન મોકલો એટલે હું જ્યારે પહોંચી જાઉં ને. તમે વિડીયો એક નંબર બનાવો, એમાં ના ને. તમે તમારા બેન હારે વિડીયો એક નંબર બનાવો, કોમેડી. મારા ઘરે બધા વિડીયો જોતા હોય તમારા. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જોતા રહેજો, શેર બેર કરતા રહેજો. તમારા ઠેલામાં 5 લાખ રૂપિયા પડ્યા હતા. બોલો હવે અત્યારે ઈમાનદારી કોણ હોય? મારી જેવો ઈમાનદાર માણસ અત્યારે કોઈ નથી.
ના 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 એ મારા જ તમારો ઠેલો છે ભાઈ. ના ના એ મારા જ છે ભાઈ. મારે એક વાત કેવી હતી. હા હા મારા જ છે તમે મોકલો લોકેશન. તમને ક્યાર નો કહું આ પૈસા તમે ક્યાંથી કાઢ્યા? તમે લોકેશન મોકલો એટલે હું લઈ જાઉં 5 પૈસા લાખ આવીને. રૂપિયા. તમે ગેરકાનૂની કામ કર્યું છે અને તમે હવે હે ને જેલમાં જવાના છો. તેની સજા શું ગેરકાનૂની હોય? કારણ કે આ ઠેલો તમે જે કહો છો ને એ ઠેલો ચોરીનો છે. ચોરીમાં પકડાયો છે ઠેલો. ચોરીમાં પકડાયેલો ઠેલો? અરે ભાઈ હું તો મજાક કરતો તો, મારો ઠેલો હવે નથી. તમે હમણાં અત્યારે ગોળી પાઈ અમને કે આ જ ઠેલો મારો છે ને તમે સબૂત આપ્યું હતું. એ કે ના ના મારો જ ઠેલો છે ને મારા ફોટા આમાં છે ને મારો શું કહેવાય પૈસા આમાં છે ને. તો હવે એ તમારે જોવાનું, તમારો ઠેલો મને છે. એમ કે મારો ઠેલો ભૂલાઈ ગયો પણ ન્યા નથી ભૂલાણો ભાઈ, બીજે ભૂલાઈ હું ગયો. ભાઈ હેને ઇન્કમ ટેક્સ માંથી બોલું છું અને હવે હેને તમે પકડાઈ ગયા હો અને આ ચોરીનો ઠેલો તમારો છે ને એટલે હવે તમારા ઘરે હું પોલીસ મોકલું છું. અરે ના ના મને એમ કે તમારો અવાજ ક્યાંક ઓળખો એવો લાગે. તમે કોણ વાત કરો ભાઈ? અલ્યા સાચું કહો તો નો હોય લે ઓળખી ગયા હા, એમ એ ને? તો મારા મમ્મી બાપી ભેગા થઈ ગયા કે અરે બરે આવી આવો કેમ પ્રેમ નો કરતા મહેરબાની કરીને. અરે હું તમારી ઉપર અત્યારે ને પ્રેન્ક કોલ કરતો હતો ને અત્યારે વિડીયો ચાલુ છે. તમે કઈક બોલી લ્યો હાલો મારા હા, ભાઈ મિત્રો આ પ્રેમ કરે છે. આ પ્રેમ ઉપર સબસ્ક્રાઇબ લાઈક ને બધું કરી નાખજો અને ભાઈ. તમારા રૂપિયા પાછા મારી પાસે પડ્યા છો. જ્યારે જોતા હોય તો લઈ જજો. આપણે આવીએ ને હાળંગપુર ત્યારે ભેગા લઈ હા. લઈએ તમારી ભાઈ. તમે ઠેલાની કેમ આ પાડી દીધી એમ કેમ મને? ઈતા હવે પૈસા હા 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 સારું ચાલો હમણાં ફોન કરું. રેડી? ભલે ભલે વાંધો નહીં હાલો. એ હા. તો ભાઈ હેને આપણે નીલ ચાવડાને મસ્ત મજાનો હેને પ્રેન્ક કોલ કરી નાખ્યો હે અને ઘડીક તો એ ભાઈ હેને બી ગયા હતા કે હેને આપણે ઇન્કમ ટેક્સ વાળા ઘડીક બોલ્યા ને તો ઘડીક તો એ બી ગયા હતા. પણ કાંઈ વાંધો નહીં, આપણે એને મસ્ત મજાનો એને પ્રેન્ક કોલ કરી નાખ્યો હે. તમારી બધાની ઈચ્છા પણ આપણે પૂરી કરી નાખીએ. તો બસ હવે મારી ઈચ્છા એ જ છે કે તમે હેને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જેમ બને એમ મોટા તમારા ભાઈબંધારે શેર કરી દો. તો મળવી એક નવા વ્લોગ વિડીયો સાથે અને નવા પ્રેન્ક વિડીયો સાથે. તો એને હવે તમારે આગળ જે યુટ્યુબરને તમારે કહેવું હોય ને કે આને તમે પ્રેન્ક કોલ કરો તો એને તમે હેને નીચે નામ કોમેન્ટ કરી દેજો. અને હવેથી આપણે આને પ્રેન્ક કોલ અને ચેલેન્જ વિડીયો આપણે બનાવશું. તો તમારે જેવા ચેલેન્જ વિડીયો ને જેવા પ્રેન્ક વિડીયો જોતા હોય ને તો નીચે કોમેન્ટ કરી નાખજો. તો બસ હવે મળીશું તો નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.